લોગની રીતની વાત કરેલી હતી. હવે આપણે આગળ જઈએ રીત નંબર 3 ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીતમાં સૌપ્રથમ આપણે ગણતરી કઈ રીતે કરીએ એની માટે થોડીક આપણે સમજૂતી લઈ લઈએ. તો રીત નંબર 3 માં અહીંયા આપણે આ રીતે લખેલું છે ત્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x b1y c1 0 સમીકરણ પહેલું અને a2x b2y c2 0 માટે હવે સમીકરણના ઉકેલ માટે એક નાનકડું સૂત્ર આપણે યાદ રાખવાનું છે તેની વાત કરીએ તો ચોકડી ગુણાકારની રીત માટેનું સૂત્ર છે આ રીતને આપણે ક્રેમરની રીત પણ કહી શકીએ. ક્રેમર નામના ગણિતશાસ્ત્રીય રીત માટે ઉકેલ માટે જે રીત મેળવેલી હતી એના માટે રીતનું નામ ક્રેમરની રીત પણ છે. એક્ઝામમાં ઘણી વખતે ચોકડી ગુણાકારની જગ્યા પર ક્રેમરની રીતનો ઉકેલ મેળવવાનો પૂછાય તો આપણે આ રીતની વાત કરીશું. તો ચોકડી ગુણાકારની રીત માટેનું સૂત્ર છે કે આ પ્રમાણે છે x y અને a ત્રણેયના છેદમાં આપણે અમુક સંખ્યાઓ મૂકવાની છે. આ સંખ્યાઓ ક્યાંથી લાવશે એની વાત કરીએ તો અહીંયા જે તે ચલ આગળ આપણે સહગુણક આપેલો છે. જેમ કે અહીંયા વાત કરીએ તો સહગુણકો a1 b1 અને c1 છે. બીજા સમીકરણમાં છે a2 b2 અને c2. એટલે સહગુણકો કંઈક આ રીતે જોડમાં બને a1 a2 b1 b2 અને c1 c2. તો અહીંયા x ના છેદમાં આપણે સહગુણકોની જોડ કંઈક લખવાની છે જે આ પ્રમાણે છે. તો x માટે સહગુણકો છે a x ના સહગુણકો a1 અને a2 છે. તો x ના છેદમાં x ના સહગુણકો નથી લેવાના, એના સિવાયના સહગુણકો લઈશું જે કંઈક આ પ્રમાણે આવશે b1 b2 c1 c2. હવે y ના છેદમાં તો y ના છેદમાં સહગુણકો જે y ના હોય છે એ નથી લેવાના. તો y ના સહગુણકો છે b b1 અને b2. તો આપણે a નહીં લઈએ, c1 c2 અને a1 a2 લઈશું. તો y ના છેદમાં લખીશું c1 c2 a1 a2. એ જ રીતે c એટલે કે અચળ પદ. તો અચળ પદના છેદમાં અચળ પદના જે સહગુણકો એટલે કે અચળ પદ છે એ નહીં લઈએ, પણ આપણે જે બાકીના x ના અને y ના સહગુણકો છે એ લઈશું. તો અહીંયા આવશે a1 a2 અને b1 b2. એક રીતે આ પણ આમ પણ યાદ રાખી શકાય. અથવા તો x ના છેદમાં શરૂઆત કરવાની b થી b1 b2 c1 c2 પછી c ને કન્ટિન્યુ કરવાના c1 c2 c પછી આવશે a1 a2 એના a પાછા કન્ટિન્યુ કરશું a1 a2 a પછી આવશે b b1 b2. એટલે ફર્સ્ટ રો અને લાસ્ટ રો માં b1 b2 છે એ સેમ આવશે. b પછી c c ના c અહીં આગળ આવશે, c પછી a આગળ આવશે, a પછી b. આ રીતે પણ યાદ રાખી શકાય. હવે રીત છે ચોકડી ગુણાકારની રીત. તો આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો રહેશે. તો b નો ગુણાકાર અહીંયા b1 નો ગુણાકાર c2 સાથે અને b2 નો ગુણાકાર c1 સાથે કે આ પ્રમાણે કરવાનો રહેશે. તો નેક્સ્ટ સ્ટેપમાં ગણતરી કે આ પ્રમાણે આવશે x ના છેદમાં b1 c2. અહીંથી ઉપરથી સ્ટાર્ટ કરીશું, ક્રોસ ગુણાકાર કરીશું b1 c2 વચ્ચે ફરજિયાત ગણતરીમાં આપણે મૂકીશું માઈનસ. અહીંયા આવશે b2 c1. ફરીવાર જોઈએ ચોકડી ગુણાકાર કરવાનો છે b1 c2 વચ્ચે માઈનસ આવશે b2 c1 બરાબર. y ના છેદમાં મૂકીશું તો y માં પણ આ રીતે ગુણાકાર કરીશું c1 a2 માઈનસ c2 a1 બરાબર 1 ના છેદમાં a1 b2 માઈનસ a2 b1. હવે આ a1 a2 b1 b2 અને c1 c2 શું છે તો કે જે આપણને વાસ્તવિક સમીકરણ આપેલા હશે એમાં આગળ કોઈ અહીંયા સહગુણકો જોડાયેલા હશે. તો એ સહગુણકોની કિંમત છે b1 b2 c1 c2 અને a1 a2. એ દાખલામાંથી આપણે શોધીને લાવવાના છે. તો આ પ્રોસેસ પછી આપણે જે વાસ્તવિક સંખ્યાના દાખલામાં ગણીએ છીએ એ કિંમતો મૂકીને આપણે આગળ ગણતરી કરીશું. તો આ માટે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 1 છે એની વાત કરીએ તો
સ્વાધ્યાય નંબર 3.5 ની વાત કરીએ સ્વાધ્યાય નંબર 3.5 માં પ્રશ્ન નંબર 1 માં કંઈક આ પ્રમાણે વાત કરેલી છે કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે છે અથવા અનંત ઉકેલ મળે છે અથવા ઉકેલ નથી મળતા એ ત્રણ શક્યતાઓ આપણે ચકાસવાની છે અને જો અનન્ય ઉકેલ મળતો હોય તો તે સમીકરણનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની મદદથી શોધવાનો છે મતલબ કે આ પરિસ્થિતિ છે આપણે સ્વાધ્યાય નંબર 2.2 અને 2.3 માં કરેલી હતી એ જ પરિસ્થિતિ આપણે અહીંયા કરવાની છે તો સૌપ્રથમ આપણે સમીકરણને અનન્ય ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે કે ઉકેલ નથી મળતા એની ચકાસણી આપણે કરીશું તો અહીંયા આપણે સમીકરણ લખીએ છીએ પ્રશ્ન નંબર 1 નું પહેલું x 3y 3 0 3x 9y 2 0 ઉકેલનો પ્રકાર મેળવો અનન્ય ઉકેલ મળે હોય તો તે શોધો આપણે શોર્ટમાં ટાઇટલ આપી દઈએ કે સમીકરણને ઉકેલનો પ્રકાર છે મેળવીશું અને જો ઉકેલ છે અનન્ય મળતો હશે તો આપણે શોધવાની કોશિશ કરીશું તો સૌપ્રથમ આપણે જોઈએ તો બે સમીકરણ આપેલા છે મેં અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે સમીકરણને ઉકેલ મળે છે ડાયરેક્ટ કઈ રીતે ચેક કરવાનું તો આપણે જોઈએ તો x નો સહગુણક અહીંયા 1 છે અહીંયા 3 છે તો એ થશે 1 તેરી 3 તો આ પ્લસ બાકીના y માં અને અચળ પદમાં બેસે છે આપણે જોઈશું જો બેસતો હોય તો એ પ્રમાણે આપણે કન્ડિશન પ્રમાણે નિર્ણય લઈશું તો અહીંયા 1 તેરી 3 3 તેરી 9 3 નો ક્લાસ રહેશે પણ અહીંયા 3 તેરી 9 થતા નથી મીન્સ કે ઓન્લી x માં અને y માં સહગુણકોનો ભાગાકાર સમાન થાય છે જ્યારે x ના અને y ના સહગુણકોનો ભાગાકાર સમાન થતો હોય ત્યારે સમીકરણને ઉકેલ છે એ વાસ્તવિક મળતા નથી એટલે કે સમીકરણના અનન્ય ઉકેલ મળતા નથી અથવા તો અનંત પણ ઉકેલ મળતા નથી સમીકરણને એક પણ ઉકેલ ન મળે કારણ કે આ બંને રેખાઓ છે એ સમાંતર રેખાઓ છે સમાંતર રેખાઓ હોય તેના ક્યારે પણ ઉકેલ મળશે નહીં તો આપણે સૌપ્રથમ ગણતરી કરીએ a1 ના છેદમાં a2 ની તો એ આવશે 1 ના છેદમાં 3 પછી વાત કરીએ b1 ના છેદમાં b2 ની તો b1 છે -3 b2 છે -9 માઈનસ માઈનસ કેન્સલ થશે અહીંયા આવશે 3 તેરી 9 એટલે આવશે 1 ના છેદમાં 3 હવે વાત આવી કે c1 ના છેદમાં c2 ગણવા કે ન ગણવા જો a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન આવે તો c1 ના છેદમાં c2 આપણે ગણવા પડશે તો c1 ના છેદમાં c2 ની ગણતરી કરીએ તો એ આવશે -3 ના છેદમાં 2 તો અહીંયા આપણો જે ડિસિઝન છે ક્લિયર છે કે x ના અને y ના સહગુણકોનો ભાગાકાર સમાન આવ્યો છે પણ અચળ પદનો ભાગાકાર સમાન નથી આવ્યો એટલે મીન્સ કે આ સમીકરણો છે એ સમાંતર રેખાના છે અને સમાંતર રેખાના સમીકરણમાં ઉકેલ મળે નહીં માટે લખીશું કે માટે a1 ના છેદમાં a2 is equals to b1 ના છેદમાં b2 is not equals to c1 ના છેદમાં c2 માટે સમીકરણને એક પણ ઉકેલ મળે નહીં કારણમાં લખી નાખશું સમાંતર રેખાઓ અથવા એવું પણ લખી શકે કે સમાંતર રેખાના સમીકરણ હોવાને કારણે અહીંયા સમીકરણને એક પણ ઉકેલ મળશે નહીં રકમમાં આપણને કીધું છે કે ઉકેલનો પ્રકાર અને ઉકેલ કયા પ્રકારનો મળે છે અને એમાં જો અનન્ય ઉકેલ મળતો હોય તો આપણે એનો ઉકેલ શોધવાનો છે અહીંયા આગળ આપણને અનંત ઉકેલ મળતો નથી એટલે આપણે અહીંયા આગળ ઉકેલ શોધવાની જરૂર નથી ચલો નેક્સ્ટ આવીશું આપણે તો દાખલા નંબર 2 માં રકમ પેટા પ્રમાણે આપેલી છે ax y 5 અને 3x
જ્યારે અહીંયા 1 ના 2 થાય છે ધેટ મીન્સ a નો a1 a2 નો અને b1 b2 નો ભાગાકાર સમાન નથી થતો એટલે આનો ઉકેલ આપણને મળશે. ચલો ચેક કરીએ. પહેલા આપણે ગણતરી કરીશું a1 ના છેદમાં a2 એટલે એ આવશે 2 ના છેદમાં 3. પછી લઈએ b1 ના છેદમાં b2 એટલે 1 ના છેદમાં 2. તો a અને b નો ભાગાકાર છે એ સમાન થતો નથી. તો આપણે શું કરીશું તો નિર્ણય લખીશું કે માટે a1 ના છેદમાં a2 is not equals to b1 ના છેદમાં b2. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન નથી માટે લખીશું કે આ સમીકરણ છેદતી રેખાના સમીકરણ હોવાથી સમીકરણને અનન્ય ઉકેલ મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી છે કે ઉકેલનો પ્રકાર મેળવો આપણે કીધું અનન્ય ઉકેલ મળે અને સાથે સાથે શરત એ આપી છે કે જો અનન્ય ઉકેલ મળતો હોય તો સમીકરણના ઉકેલ છે એ ચોકડી ગુણાકારની રીતે આપણે શોધવાના છે. તો ચોકડી ગુણાકારની રીતના શોધવા માટે સૌપ્રથમ આપણે a1 a2 b1 b2 ને c1 c2 ની કિંમત લખી કાઢીએ એટલે આપણને સરળ રહેશે. a1 a2 b1 b2 અને c1 c2. ચાલો તો a1 a2 એટલે આવશે 2 અને 3. b1 b2 એટલે b1 અહીંયા y સાથે કઈ નથી તો 1 લેવાના 1 અને 2. c1 c2 આવશે -5 અને -8. a1 a2 b1 b2 અને c1 c2 આપણે ગણી નાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ રીત ખૂબ સરળ છે અને આમાં મિસ્ટેક પણ સૌથી વધારે થવાની શક્યતા ખરી. તો ચાલો શરૂ કરીએ. આપણે લખીશું ચોકડી ગુણાકારની રીતે x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં આપણે અમુક સંખ્યાઓ મૂકીશું. મેં વાત કરી કે x ના છેદમાં શરૂઆત કરવાની b થી. તો અહીંયા આપણે લખીશું b1 b2. બાળકો b પછી આવશે c. તો અહીંયા લખીશું c1 c2. હવે c ને કન્ટિન્યુ કરવાનું છે નેક્સ્ટ y. તો એ આવશે c1 c2. c પછી આવે b ના આવે c પછી પાછું જવાનું રિટર્ન માં તો કે a એટલે આવશે a1 a2. a1 a2 ની પાસે કન્ટિન્યુ કરશું a1 a2 a પછી આવશે b1 b2. હવે આ a1 a2 b1 b2 ને c1 c2 માં જે આપણે કિંમતો છે મૂકેલી કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. તો એક એક આ પ્રમાણે આવશે x ના છેદમાં b1 અને b2 એ છે 1 2. c1 c2 છે -5 અને -8 બરાબર y ના છેદમાં c1 c2 છે -5 -8 a1 a2 છે 2 3 બરાબર 1 ના છેદમાં a1 a2 છે 2 3 b1 b2 છે 1 2. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સ્ટેપ પર આવી ગયા છે. હવે આ સ્ટેપમાં આપણે શું કરેલું તો ક્રોસ ગુણાકાર કરેલો હતો. તો અહીંયા આગળ આપણે ક્રોસ ગુણાકાર કરીશું 1 નો 8 સાથે ગુણાકાર એટલે 8 એકા 8. વચ્ચે ફરજિયાત નિશાની આવશે માઈનસ. જે આપણે ગણતરીમાં જોયેલું કે બંને વચ્ચે ગુણાકાર વચ્ચે નિશાની છે માઈનસ. ચાલો 2 1 અને 8 નો ગુણાકાર કર્યો. હવે 2 અને 5 નો ગુણાકાર કરીએ 2 5 10 પણ કેવા -10. એટલે અહીંયા આવશે -10. ચાલો y ક્રોસ ગુણાકાર કરીએ 5 તેરી -15 માઈનસ 8 ગુને -16 બરાબર 1 ના છેદમાં 2 ગુને 4 અને -3 એકા 3 બરાબર. એક આ પ્રમાણે ગણતરી થાય. હવે સાદું રૂપ આપીશું. ફરીવાર જોઈ લઈએ આપણે અહીંયા આ ક્રોસ ગુણાકાર કરીશું 1 ગુણ્યા 8 એટલે 8 એકા 8 -8 વચ્ચે
2 5 10 પણ -10 અહીંયા 5 તેરી -15 વચ્ચે માઈનસ 8 દુને -16 2 દુને 4 વચ્ચે -3 એટલે 3. ચાલો સાદુરૂપ આપવા માટે પહેલા એક કૌંસ ખોલીશું આપણે x ના છેદમાં -8 માઈનસ માઈનસ પ્લસ 10 બરાબર y ના છેદમાં -15 માઈનસ માઈનસ પ્લસ 16 બરાબર 1 ના છેદમાં 4 માંથી 3 જાય તો 1. આગળ જઈએ હવે છેદમાં સંખ્યાની પ્લસ માઈનસ કરવાની છે. અહીંયા જઈએ 10 માંથી 8 જાય તો x ના છેદમાં આવશે 2. 16 માઈનસ 15 એટલે y ના છેદમાં આવશે 1 અને 1 ના છેદમાં પણ આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવાનું છે. અહીંયા આગળ ખૂબ અગત્યનું આપણે સ્ટેપ લેવાના છીએ. આપણે x ની તૈયારી એટલે સરખામણી કરવાની છે y સાથે એક સાથે અને y ની સરખામણી પણ છેલ્લા પદ સાથે કરવાની છે. કેમ કે ત્રણની કિંમત સમાન છે. આપણે x ની કિંમત લાવવા માટે એવા પદ સાથે સરખાવવાનું કે જ્યાં x સિવાય કોઈ પણ ચલ ન હોય. તો અહીંયા સરખામણી કરીએ x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 અને y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. આ બે સામે થશે તો એ આવશે 2 એકા 2. કારણ કે 1 ના છેદમાં 1 એટલે 1 જ થવાનું છે. છેદમાંથી સામે ગુણાકારમાં સંખ્યા જાય તો એ થશે 2. અહીંયા 1 સામે જાય તો માટે આવશે y બરાબર 1. આપણને આ મળ્યા સમીકરણના ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1. માટે આપણે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ અથવા અવલી ઉકેલ લખી દેવાનો xy બરાબર 2 1. તો આ રીતે સમીકરણના આપણે ઉકેલ મેળવી શકીએ ચોકડી ગુણાકારની રીતે. બરાબર. ટાઇટલ હતું કે સમીકરણના ઉકેલનો પ્રકાર મેળવો કે અનન્ય ઉકેલ મળે છે, અસંખ્ય ઉકેલ મળે છે કે ઉકેલ નથી મળતો. અને જો અનન્ય ઉકેલ મળતો હોય તો તેના આધારે આપણે ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલ મેળવવાના છે. તો ચોકડી ગુણાકારની રીતે આપણે અહીંયા ઉકેલ મેળવવાશે. આની પછી આપણે આગળ દાખલા નંબર 3 માં જઈશું. આગળ દાખલા નંબર 3 માં જોઈએ તો દાખલા નંબર 3 માં રકમ આપેલી છે આપણને 3x 5y 20 બરાબર 0 અને 6x 10y 40 બરાબર 0. ચાલો પહેલા આપણે ચેક કરીશું કે સમીકરણને ઉકેલ કયા પ્રકારના મળે છે. તો અહીંયા જુઓ 3 ગુણ્યા 6 5 ગુણ્યા 10 20 ગુણ્યા 40 બધામાં સમીકરણ છે એ 2 વડે ગુણાય છે. મતલબ કે પહેલા અને બીજા સમીકરણની બંને કિંમતોમાં ભાગાકાર સમાન થાય છે. તો a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 છે સમાન થશે. ત્રણે ત્રણ સમાન થશે તો આપણે અહીંયા સમીકરણના ઉકેલ છે એ અનંત ઉકેલ મળશે. તો ગણતરી કરીએ આપણે આ પ્રમાણે a1 ના છેદમાં a2 બરાબર 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2 લઈએ તો એ આવશે -5 ના છેદમાં -10 માઈનસ માઈનસ ઉડશે 5 ગુણ્યા 10 એટલે 1 ના છેદમાં 2. a1 a2 અને b1 b2 નો ભાગાકાર સમાન આવ્યો. આગળ કરીશું c1 c2. c1 ના છેદમાં c2 એટલે -20 ના છેદમાં -40. માઈનસ માઈનસ ઉડશે 20 ગુણ્યા 40 એટલે 1 ના છેદમાં 2. માટે લખીશું કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ છે એ ભાગાકાર સરખા આવ્યા છે. સરખા આવ્યા ધેટ મીન્સ કે સમીકરણને અનંત ઉકેલ મળશે. માટે લખીશું કે આપેલ સમીકરણ સંપાતી રેખાના સમીકરણ છે. સંપાતી રેખાના સમીકરણ છે માટે સમીકરણને અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળતા હોય તો આપણે એનો ઉકેલ મેળવવાની જરૂર નથી. આપણને ફક્ત એવું કહેવાયું છે કે અનન્ય
चलो गणतरी કરીએ a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 3 b1 ના છેદમાં b2 બરાબર -3 ના છેદમાં -3 એટલે 1 a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન નથી એવા વ્યક્તિસ્થ આગળ ગણતરી કરવાની હવે જરૂર નથી માટે લખીશું કે માટે a1 ના છેદમાં a2 is not equals to b1 ના છેદમાં b2 માટે આપેલ રેખાના સમીકરણ છેદતી રેખાના સમીકરણ છે છેદતી રેખાના સમીકરણ છે માટે આપેલ સમીકરણને અનન્ય ઉકેલ મળશે અનન્ય ઉકેલ મળે છે આપણને કહેવામાં આવ્યું છે કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ કાઢીશું તો ચોકડી ગુણાકારની રીત માટે a1 b2 b2 અને c1 c2 ની ગણતરી જોઈએ તો a1 a2 b1 b2 અને c1 c2 આપણે લખીને એક સાઈડ મૂકી દઈએ તો કે આ પ્રમાણે આવશે a1 a2 b1 b2 અને c1 c2 ચલો a1 a2 એટલે 1 અને 3 b1 b2 એટલે -3 અને -3 c1 c2 એટલે -7 અને -15 બરાબર છે તો હવે ચોકડી ગુણાકારની રીતે આપણે આમાં સૂત્ર મૂકીને ગણતરીની ટ્રાય કરીએ તો લખીએ ચોકડી ગુણાકારની રીતે x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં આપણે સહગુણકો મૂક્યા છે x ના છેદમાં આપણે સહગુણકો મૂક્યા હતા b થી સ્ટાર્ટ કરે એવા તો એ અહીંયા આવશે b1 b2 c1 c2 તો બાજુમાં આપણે એપ્લાય કરીશું c1 c2 c પછી આવે a1 a2 એ અહીંયા કન્ટિન્યુ કરીશું a1 a2 પછી આવશે b1 b2 મિત્રો આમાં ધ્યાન રાખવાનું કે પહેલું અને છેલ્લું જે પદ છે પહેલું અને છેલ્લું પદ એ બંનેમાં સેમ આવશે બરાબર છે બંનેમાં સેમ આવશે એટલે b1 ના b1 b2 લાસ્ટમાં અને ફર્સ્ટમાં બંનેમાં આપણે સેમ કામ કરવું પડશે તો બંને અહીંયા આગળ a1 b1 b2 અને લાસ્ટમાં b1 b2 આવશે ખાસ ધ્યાન રાખો તો હવે આપણે કિંમતો મૂકીએ તો x ના છેદમાં b1 અને b2 તો b1 અને b2 ની કિંમત છે -3 પછી લઈએ c1 c2 c1 c2 છે -7 -15 y ના છેદમાં -7 -15 સેમ આ કિંમત સેમ લખી દેવાની હવે આવ્યા a1 a2 તો a1 a2 એટલે 1 અને 3 ફરીવાર 1 ના છેદમાં સેમ લખી દઈશું 1 અને 3 પછી b1 અને b2 એટલે આવશે -3 અહીંથી અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું તો માટે x ના છેદમાં ક્રોસ ગુણાકાર કરીશું ધ્યાન આપશો આપણે અહીંયા માઈનસ થશે પ્લસ 15 તેરી 45 માઈનસ પ્લસ 15 તેરી 45 તો આવશે 45 વચ્ચે ફરજિયાત સૂત્રનો માઈનસ આવશે આ આવશે 7 ગુણ્યા 3 21 માઈનસ પ્લસ 21 પણ આ સૂત્રનો માઈનસ છે ત્યાં આગળ પ્લસ કરવાની જરૂર નથી એ આપણો સૂત્રનો માઈનસ છે ચલો નેક્સ્ટ આવીશું અહીંયા આગળ 7 ગુણ્યા 3 તો 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21 પણ કેવા 21 થશે માઈનસ 15 એકા 15 માઈનસ 15 તો અહીંયા આગળ આપણે એક્સ્ટ્રા નિશાની માઈનસ ની સાથે મૂકવી પડશે પ્લસ ની નિશાની નહીં મૂકીએ તો ચાલશે ચલો નેક્સ્ટ આવે અહીંયા આગળ 1 ના છેદમાં 3 એકા -3 માઈનસ અહીંથી આ ગુણાકાર કર્યો અહીંથી આ
9. ચલો કૌંસને કરીશું આપણે 45 માંથી 21 જાય તો આવશે 24 y -21 માઈનસ માઈનસ પ્લસ 15 1 ના છેદમાં -3 માઈનસ માઈનસ પ્લસ 9. હવે આ પ્લસ માઈનસ છે કેમ કરવાનું આપણે થોડું ધ્યાન રાખવું છે. માટે x ના છેદમાં 24 y ના છેદમાં માઈનસ પ્લસ માઈનસ 21 માંથી 15 જાય તો 6 મોટા પદની નિશાની આવશે -6. 1 ના છેદમાં -3 પ્લસ 9 એટલે થશે પ્લસ માઈનસ માઈનસ 9 માંથી 3 જાય તો 6 પણ પ્લસ 6. હવે શું કરીશું આપણે અગાઉ વાત કરેલી કે x વાળા પદને એક સાથે અને y વાળા પદને એક વાળા પદ સાથે સરખાવીશું તો કે આ પ્રમાણે આવશે કે માટે x ના છેદમાં 24 બરાબર 1 ના છેદમાં 6 y ના છેદમાં -6 બરાબર 1 ના છેદમાં 6. હવે શું કરીશું x ને એકલો રાખીશું અને બાકીનાને આપણે સામે મૂકીશું તો કે આ પ્રમાણે આવશે કે માટે x બરાબર 24 ના છેદમાં 6 અને અહીંયા આવશે y બરાબર -6 સામે જાય તો -6 ના છેદમાં 6. તો અહીંયા આવશે x બરાબર 6 24 એટલે x બરાબર આવશે -4. અહીંયા લઈએ y બરાબર આવશે 6 * 6 બીજા એટલે આવશે -1. તો આ છે આપણા સમીકરણના ઉકેલ x બરાબર 4 અને y બરાબર -1. તો આપણે લખીશું કે માટે ઉકેલ x y બરાબર 4 અને -1. વિદ્યાર્થી મિત્રો આ ઉકેલને આપણે રકમમાં મૂકીને ચકાસી શકીએ છીએ કે આપણા ઉકેલ સાચા છે કે ખોટા. x બરાબર 4 મૂકવાના અને y બરાબર -1 મૂકીએ એટલે આપણને સમીકરણ છે એનો આન્સર મળી જાય.